નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના સિનિયર નેતા અને દેશના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી હતી, જેને લઈને વડોદરા કોંગ્રેસ દ્વારા આજે સત્યમેવ જયતેના નાદ સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓ દ્વારા હાથમાં બેનરો લઈને પદયાત્રા યોજવામાં આવી હતી। સત્યમેવ જયતે ભય વગરની રાજનીતિ, કોંગ્રેસની ઓળખ દેશ બંધારણથી ચાલશે, સરકારી એજન્સીઓના દુરુપયોગથી નહીં એવા બેનરો સાથે કોંગ્રેસ દ્વારા પદયાત્રા યોજવામાં આવી હતી। ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના રાજમાં જે હિટલરશાહી ને તાનાશાહી ચાલે છે, આપ જોઈ શકો છો। આ દેશની આઝાદીનું પેપર, આઝાદી પહેલાનું પેપર નેશનલ હેરાલ્ડ, જેને આ દેશની આઝાદીમાં બહુ મોટો સિંહ ફાળો 1938થી એ પેપરની સ્થાપના થઈ, આ 2025 ચાલે છે। ત્યારે ભાજપના નેતાઓ જ્યારથી બીજેપીની સરકાર સત્તામાં આવી છે ત્યારથી ઈડીના માધ્યમથી જે દેશના નેતા રાહુલ ગાંધીને, સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડના કેસમાં જે સમન્સ આપીને વારે ઘડીએ માનસિક ત્રાસ કે હેરાનગતિ કરવાનો પ્રયત્ન કરીને, તે છતાં અમારા નેતા રાહુલ ગાંધી હોય કે સોનિયા ગાંધી કોઈ દિવસ ગભરાયા નથી, હંમેશા કાયદાનું પાલન કર્યું છે। આપ જાણો છો કે ગુજરાતમાં પણ કેટલાક ખોટા કેસો કરીને રાહુલ ગાંધીને ગુજરાતની કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા, એમાં પણ ભૂતકાળમાં નિર્દોષ છૂટ્યા। પાર્લામેન્ટની અંદર એઝ અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે એમની પાસે એમનું ઘર છીનવી લીધું, એમનું પદ છીનવી લીધું, અને એ પણ બધા પદ અને ઘર પછી આ લોકોએ બા ઇજ્જત પાછા આપવા પડ્યા હતા। એવી જ રીતે આ જે નેશનલ હેરાલ્ડનો કેસ છે, એમાં પણ કોઈ પણ જાતના પ્રોફિટ વગર ખોટી રીતે વિરોધ પક્ષનો અવાજ દબાવવાના પ્રયત્નથી આ ભાજપના ઇશારે ઈડી દ્વારા, જે સંવિધાનિક સંસ્થા કહેવાય પણ એ ભાજપનો હાથો બનીને કામ કરી રહી છે, ત્યારે એમાં પણ દિલ્હીની કોર્ટે ક્લીન ચીટ આપી છે રાહુલ ગાંધીને, સોનિયા ગાંધીને। ત્યારે આપણા માધ્યમથી વડોદરાના નગરજનોને કહેવા માંગુ છું કે આ ભાજપના નેતાઓ એટલું જુઠ્ઠાણું ફેલાયું, હંમેશા રાહુલ ગાંધીના નામ પર વડોદરાના સાંસદ હોય કે એમના ધારાસભ્ય કે કોર્પોરેટર કે બીજેપીના કોઈ પણ આગેવાનો રાહુલ ગાંધીના પુતળા પાડે, એમનું નામ બોલે, એમની બદનામી કરવાનો પ્રયત્ન કરે, પરંતુ સત્યમેવ જયતે, સત્યનો વિજય થયો। અને એના લીધે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે જે જલારામ મંદિર પાસે જે ભાજપનું જે 5 સ્ટાર હોટલ જેવું કાર્યાલય, 5 સ્ટાર હોટલ જેવું એટલા માટે કહું છું કે આ ભ્રષ્ટ કોર્પોરેશનના પાપે, એટલે કે કોર્પોરેશનના જે એમના કોન્ટ્રાક્ટરો અને કોર્પોરેશનના કમિશન લઈ લઈને આ ભાજપ 5 સ્ટાર હોટલ જેવા કાર્યાલયો બનાવે છે, ત્યાં અમે આ સત્યમેવ જયતેનું પ્લે કાઢીને એક ડેમોક્રેટિક પેપર, સિમ્બોલિક પ્રોટેસ્ટ હતો, જેમાં હંમેશાની જેમ આ વડોદરાની પોલીસ જે ખુલ્લેઆમ દારૂનો અડ્ડા ચાલે ત્યાં બહાદુરી નહીં બતાવે, ખુલ્લેઆમ જુગારના અડ્ડા ચાલે ત્યાં બહાદુરી નહીં બતાવે, પણ કોંગ્રેસ પાર્ટી પર બહાદુરી બતાવશે। અને અમને આજે વિરોધ પ્રદર્શન કરવા નથી દેતા। જે સત્યમેવ જયતે મહાત્મા ગાંધીનો જે રસ્તો છે, સત્ય અને અહિંસાનો, એ રસ્તા પર અમે એક શાંતિપૂર્ણ કાર્યક્રમ હતો, તે છતાં પોલીસે દમણગીરી કરીને, તાનાશાહી કરીને અમારી ગેરકાયદેસર ધરપકડ કરી છે, એને સખત વખોડીએ છીએ।